આ છે ને ભાઈ જેલ હે પેલા બસમાં બેસી જશે આ સોફામાં ફ્રી જઈ હાલો તો બસમાં બેસી જઈએ મિત્રો તો આપણે આવી જશે કિલ્લાની અંદર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં જ રહેવાનું તો ફરી વખત તમારા નવા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે તો બધાને જય માતાજી કેમ કે આજે આપણે ઘણા દિવસથી આપણો વ્લોગ નહોતો આવતો એટલે આજે આપણે જઈએ છીએ દીવ તરફ વાગી જશે સવારના વહેલા 4 વાગ્યાનો વ્લોગ ચાલુ કર્યો છે એટલે આપણે જઈએ છીએ દીવ તો બસ 4:30 થઈ ગયા છે જવાની તૈયારી છે બસમાં જવાનું છે તો જઈએ દીવ મમ્મી એવા આપણી એબા મજા આવો કેવું પડે પછી બાને હાલો તો આપણે જઈએ દીવ આગળ મળી હાલો પાછા જો ફેમિલી અત્યારે અમે નીકળી ગયા છીએ દીવ જવા અને એક ગાડીમાં 4 જણા છીએ હવે હળવું જઈએ છીએ મોવા પછી ગાડી આપણે મૂકી દેવાની છે અને જવાનું છે બસમાં તમારે દીવ આવવું છે દીવ મોજ કરવા જો મિત્રો તો આપણે અહીંયા મોવા પગી ગયા અને આપણે પાસે ચા પીવા આવી ગયા તમે જો રજવાડીમાં ચા પીવા આવી ગયા આપણે અહીંયા ભાઈ મળી ગયા છે તમે જોઈ શકો છો અને એમને ચા પીવડાવી છે તો અહીંયા વિજયભાઈ મારે ચા પીવે છે એ ભાઈ આ ભાઈ અમને ચા પીવડાવી હા પીવડાવે વિજયભાઈ કહે છે ચા પીવાલો એમ તો એમ તો ચા પી લીધી મેં તો પી લીધી ચા હવે જઈએ આપણે દીવ બાજુ કન્ટિન્યુ વ્લોગમાં બનાવ્યો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તો આપણે બસની વાટે છીએ ત્યારે બસ આવીની વાટે છીએ પાછી દીવ તો વ્લોગમાં બનાવે તો એક બસ આવી છે તો બેસી જઈ બસમાં બેસી જશે આ સોફામાં ફ્રી જઈ હાલો તો બસમાં બેસી જઈએ આપણે બસમાં બેસી ગયા છીએ ત્યારે બસ આવી ગઈ આપણા મામા જો બેસી ગયા છે આમ એટી ભાજપમાં જઈએ છીએ ફરવા ભાજપમાં જઈએ છીએ ફરવા કહે છે એક સભામાં 4 બેઠા હો આપણે હાલો તો આપણે આગળ મળીએ પાછા આપણે વ્લોગમાં બન્યા રહેજો ફેમિલી તો આપણે અહીંયા ઉના ભોગી ગયા છીએ ને દીવ ખાલી રૂટ છે 15 કિલોમીટર હવે આપણે ઉના ભોગી ગયા છીએ ને આપણે જવાનું છે દીવમાં તો હવે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો આપણે પછી દીવમાં જઈએ મસ્ત કરીએ દીવમાં આગળ વ્લોગમાં બન્યા રહેજો દીવ જરીમાં હે તો આપણા સોફામાં નીકળી જશે ભાઈ તો આગળ આવી જશે ફેમિલી તો ત્યારે અમે દીવ પહોંચી જશે ને સોકડીએ ઉતરી ગયા કેમ કે અહીં આપણે અહીંયા નાગવા બીચ જવાનું હતું એટલે એ કહેતા કે અહીંથી ભાઈ કે 2 કિલોમીટર થાય બસ સ્ટેન્ડ એટલે કે 4 કિલોમીટર થાય તો કે આપણે અહીં ઉતરી જશે નાગવા બીચે અહીંયા 2 કિલોમીટર છે તો રક્ષા કોઈ આવતો ને તો આપણે હાલીને જઈએ છીએ 2 કિલોમીટરમાં હું હાલી જાઉં હું વાર લાગે હું બીજું કેવું તમારે વાર ન લાગે આપણે 2 કિલોમીટર તો આપણે આમને ગામમાં લીધા હા રક્ષા તો આવતી ને તો ભાઈ આપણે હાલા દઈએ છીએ આપણે મામા રહ્યા અહીંયા મામા હા હવે તો હાલા જઈએ બહાર નાગવા બીએ જઈને બહાર મળી ગયા આપણે ટેમ્પો આવી ગયો ટેમ્પો બેસી જશે આયર ભાઈનો ટેમ્પો હોય જો આમ બેસી જશે 4:30 તો જઈએ આપણે નાગવા બીએ આપણે અત્યારે પહોંચી ગયા છીએ નાગવા બીચ આપણે હાલા લઈ દીધી જોઈ શકો છો આપણે દરિયામાં જઈએ ભાઈ નાગવા બીચ અંદર દરિયામાં હવે તમે દરિયામાં બતાવું આપણા મિત્રો આવી ગયા છીએ નાગવા બીચની અંદર તમે જોઈ શકો છો ત્યારે આ બધો દરિયો છે બસ બધા આટા મારી છે તમે જુઓ 4:30 દરિયો તમે જુઓ આમ મોજ રાખે દીવ ભાઈ નાગવા બીચ જો ભાઈ હવે આપણે આમ ફરી લઈએ કેમ કે વડકાને એવું તો આ હમણાં બંધ છે ચોમાસામાં એવું એટલે બધું બંધ છે પછી આપણે આમને માટા મારીએ આમ આવી જઈએ આગળ
તો આગળ વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ નાગવા બીજ અને ફેરા છે ઘણું, કેમ કે આ તો વર્ક અને બધું બંધ છે. બધા સારા સારા નાયળીને સાયા ઊભા છે અને બધા મોજ કરીને હવે અહીંયા નાગવા બીજ એટલે આપણે બીજે દાવાનો એનો કિલ્લો છે, કિલ્લે જાવું અને પછી દીવમાં જાવું. એ તમે વ્લોગમાં બન્યા રહેજો. ફેમિલી આપણે નાગવા બીજ ફરી લીધા છે અને હવે જઈશું આ દીવમાં ફરવા. દીવમાં જઈશું ફરવા અને બસ હવે રક્ષાની વાટ છે, રક્ષા આવે એટલે બેહીને વ્યા જઈએ. કેમ કે આપણે ગાડી બડી ચલાવી બસમાં આવેલા છીએ તો બસ એટલી વાટ છે, આવે તો વ્યા જઈએ. હવે આપણે દીવમાં સાંભળી આપણે નાગવા બીજથી નીકળી ગયા છીએ અને દીવ જવા માટે આપણને ઇકો મળી ગયા. આપણે દીવમાં આવી ગયા હા અને આપણે કિલ્લો છે, કિલ્લો જોવા જવાનો છે. આગળ આપણે જવું બ્લોગમાં બની રહેતો. હવે આપણે આગળ જઈએ ફેમિલી. તો ત્યારે આપણે પહોંચી ગયા છીએ. અહીંયા કિલ્લો હતો ના તમે જોઈ શકો છો. આ છે કંઈક કિલ્લો, જો ફૂલડા બુલડા એવું છે કિલ્લો જોવો તો. ચાલો આપણે કિલ્લાની અંદર જઈએ. થોડોક આગળ છે ગેટ, ચાલો જઈએ હવે કિલ્લાની અંદર. આપણે આવી ગયા છીએ કિલ્લાની અંદર, તમે જોઈ શકો છો. આ છે કિલ્લો જો. અહીં તો આપણે ફરવા જવાનું અંદર જવાનું છે, તો આપણે અંદર આવ્યા જ છીએ. આ હે કિલ્લો, તો આપણે જઈએ અંદર કિલ્લાની અંદર ફરવા. વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો આપણે આવી ગયા છીએ કિલ્લાની અંદર. તો આપણે આવી ગયા છીએ કિલ્લાની અંદર, જોઈ શકો છો. આ હે કિલ્લો, આ ટોપ પડી જો તમે. આ ટોપ છે, ટોપને ઉસી કરવાનું હે. આ હે કિલ્લો. હવે દીવા દાંડી છે એ બહુ જવાનું છે, તમે વ્લોગમાં બન્યા રહેજો. અહીં જો બધા જોવા અહીંયા આપણે આ કિલ્લો છે એની ઉપર એક આપણે ફિલ્મ ઉતર્યું અજય દેવગણનું ફિલ્મ ઉતર્યું કયામત. જો અહીંયા ઉતરેલું હતું ફિલ્મ આ કિલ્લા ઉપર. ને ઓલે હે એ જેલ છે, એ જેલમાં ફિલ્મ ઉતર્યું. જો અહીંયા ઉતરેલું હતું ફિલ્મ, એમ જાય છે. તો લગભગ ફોટા પાડીએ ના મોજ કરીએ. આપણે માથે આવ્યા હતા, અહીંયા માથે પણ ટોપું છે, તમે જુઓ. ટોપ કવડી કવડી છે, 1 2 3 ટોપ પડી છે અહીંયા. અમે હે દીવાદાંડી જોઈ શકો છો. જુઓ એ ફરવાની મોજ આવે રાખે કિલ્લામાં. તમે કોઈ દીવ આવો મોજ આવે રાખે. ફેમિલી બસ આપણે અહીંયા ઝાડ નીચે બેસી ગયા હતા અને પાછા હાલવા મળ્યા. એડી કહો તો જાય છે આટામાં જવાનું. લાઇટ હાઉસ છે અહીંયા. હે ફુવારા ચાલુ જવો કેવા ફુવારા ચાલુ છે. હાલા જાય છે. હવે આપણે આગળ પાસે જઈ એટલે આપણે લાઇટ હાઉસ આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. એટલે કિલ્લો દેખાય સારી બાજુ. આ છે ને ભાઈ જેલ છે. પેલા ઉતર્યું કયામત ફિલ્મ ઉતર્યું અજય દેવગણનું, તમે જોઈ શકો છો. ટોપ જરી અહીંયા ટોપ હોવા અહીંયા લાટ બધી ટોપ છે. જ્યાં તમે જોવો કે ટોપ છે અહીંયા હે. ઓલા પણ હે ટોપ છે, તમે જોઈ શકો છો. આ દીવ અહીંયા પણ ટોપ જ છે. પણ વિજયભાઈ અમે ફોટા પડે. એ વિજયભાઈ હવે આપણે આગળ જઈ ઓલી બધું વ્લોગમાં આગળ બનાવી દો તમે. નહીં તો તમે કિલ્લાની અંદર અહીંયા હિમાલય બનાવે છે, તમે જો પાણાનું કેવું મસ્તનું. આપણે કિલ્લો ફરીને આવ્યા છીએ અહીંયા દીવમાં અને હવે બસ જવાની તૈયારી છે. 6 વાગી જાય. હા તો કે બસ આવી જાય એટલે મોવાની બસમાં બેવાનું છે. તો બસ હવે આપણે જઈશું ઘર બાજુ. વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે દીવથી આવ્યા છીએ ઘરે, કેમ કે હાજે આપણે બહુ સાસિંગ ખૂટી ગયું ફોનમાં. ફોન ચીસર થઈ ગયો તો કે આપણે આગળ કંઈ વિડીયો નહોતો બનાવ્યો. તો ઘરે ભોગી જશે અને આ વ્લોગ બહુ મોટો થઈ જાય તો વ્લોગને યાદ આપી. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.